શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કેમ્પસમાં કર્યો ઉગ્ર વિરોધ. કોલેજ પ્રશાસન પાસે ન્યાયિક તપાસની કરી માંગ. વડોદરા શહેરની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજના શૈક્ષણિક સંકુલમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ શરમજનક બનાવની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસ ખાતે ઉમટી પડ્યા હતા અને સંસ્થાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીનીની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવતા સંગઠન દ્વારા કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘટનાની વિગતો મુજબ કોલેજના જ એક શિક્ષક પર વિદ્યાર્થીનીની છેડતી કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જે મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓએ મીડિયા સાથેની વાતચીતમાં કૃત્યને અત્યંત નિંદનીય ગણાવતા જણાવ્યું હતું કે વિદ્યાના ધામમાં દીકરીઓ સાથે થતા આવા વ્યવહારને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. સંગઠને આક્ષેપ કર્યો છે કે કોલેજ પ્રશાસન દ્વારા આવા ગંભીર કિસ્સાઓમાં તટસ્થ તપાસ કરીને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય છે. વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ સત્તાધીશોને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ મામલે જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ વિવાદને પગલે કોલેજ પ્રશાસન પર પણ દબાણ વધ્યું છે અને સમગ્ર મામલાની તપાસ માટે સમિતિ રચવાની માંગણી પણ કરવામાં આવી છે. સંસ્થાની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દે હવે પોલીસ ફરિયાદ અને શિસ્તભંગના પગલાં લેવાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. મેડિકલ કોલેજમાં આવ્યા છે અમે, અને અમારી રજૂઆત એવી છે કે થોડા સમય પહેલાં બાળકીની છેડતી કરવામાં આવી છે આ કેમ્પસમાં, જે શિક્ષકે કરી છે, અને એ બહુ મોટા નિંદનીય વાત છે. આવી મોટી કેમ્પસમાં આવી વસ્તુ ના થવી જોઈએ. એ થાય એનું કારણ શું હોઈ શકે કે પૂરી સિક્યોરિટીઝ નથી મળી રહી, સિક્યોરિટી કેમેરાઝ નથી મૂકી રહ્યા, અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે કે નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડવામાં આવે, અને જે પણ એનું રિઝલ્ટ આવે, અગર શિક્ષક સાબિત થઈ ગયો કે એને આ કામ કર્યું જ છે, તો એના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, અને નહીં થઈ આ વસ્તુ તો આગામી દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશે, જેની પૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અમને આ ફરિયાદ અમારા મીડિયા થ્રુ જ મળી છે, અને અમે બાળકીઓ છે જેને નોટિસ લખી છે, એમાં 13 બાળકીઓએ સાઇન કરી છે, અને 13 બાળકીઓ અનામી રીતે નોટિસ લખી છે, અને એને પહેલાં ડીન મેમને મોકલાઈ હતી, પણ ડીન મેમે નોટિસ દેખી નહીં, ગણકારી નહીં એને. પછી એમને ટીચર્સ સાથે વાત કરી. ટીચર્સે જ્યારે કીધું ત્યારે જે શિક્ષક છે તેને ડિમોશન મળ્યું. અગર ડિમોશન મળ્યું છે શિક્ષકને, તો આ ખોટી વસ્તુ કેવી હોય શકે છે? શું રજૂઆત અમે ડીન મેમને કરવા આવ્યા છે. ડીને કરવા આવ્યા છે. કૃપા ઠાકોર. આજે એસએસજી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં ગઈકાલે આપણા સૌના ધ્યાનમાં જ છે કે 13 જેટલી બહેનોને વાઇસ ડીન એટલે અમૂલ ભાવે સાહેબ દ્વારા જાતીય સતામણી કરવામાં આવી છે એવો આરોપ લાગવામાં આવ્યો છે. ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે, અને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જો ગુનો થયો હશે તો એ સાહેબ પર યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્પષ્ટ તપાસ થવી જોઈએ અને એક્શન લેવામાં જોઈએ. જ્યાર સુધી વિદ્યાર્થીઓને એમનો ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આ જંગ ચાલુ રાખશે, આ લડત ચાલુ રાખશે. જ્યારે વિદ્યાર્થી પરિષદ કોઈ બી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે આપણે જોવા આવીએ છીએ કે તાળા જ હોય છે. આજે એ વસ્તુ આજે બી સ્પષ્ટ થઈ છે કે આજે વિદ્યાર્થી પરિષદ જ્યારે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યું છે ત્યારે અહીંયા તાળું છે, પણ જ્યાર સુધી ડીન સાહેબ અહીંયા નહીં આવે કાં તો યુનિવર્સિટી તરફથી કોઈ ઓથોરાઇઝ પર્સન નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થી પરિષદ અહીંયા જ બેસશે. હા, કોઈ યુવતી અમારા કોન્ટેક્ટમાં નથી. જે 13 બહેનોએ છે એ લોકોને નામ લખ્યા વગર ડીનને કમ્પ્લેન કરી છે, એટલે ફેકલ્ટીમાં બી કોઈને ખબર નથી કે 13 બહેનો કોણ છે. તપાસ કમિટી રચાઈ છે, તપાસ થઈ પણ રહી છે, ત્યારે આ વિરોધ કેટલો યોગ્ય? હા, તપાસ થઈ રહી છે, પણ તપાસ કમિટી છે ને 7 દિવસ પછી બેસવાની છે, કારણ કે તપાસ કમિટીના જે હેડ છે એચઓડી છે એ મેડમ 7 દિવસ પછી આવવાના છે, એટલે પણ તપાસ કમિટીની રાહ થોડી જોવાની હોય. બહેનોને ન્યાય તો મળવો જોઈએ ને. તમને ખબર છે આ ફરિયાદ ક્યારે થઈ હતી? હા, પરમ દિવસે આ ફરિયાદ થઈ હતી. ફરિયાદ 1 મહિના પહેલા થઈ છે. 1 મહિના પહેલા ફરિયાદ થઈ છે, પણ ત્યારે જ્યારે ફરિયાદ થઈ હતી ત્યારે ડીન તરફથી ડીન દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નહોતું, એટલે બહેનોએ બધા પહેલાં ફેકલ્ટીઝને કીધું અને ફેકલ્ટીઝે ડીનને કીધું, ત્યારે આ વસ્તુ બહાર આવી અને મીડિયામાં ત્યારે ડીન સાહેબે એક્શન લીધું એમને વાઇસ ડીનની પોસ્ટ પરથી હટાવવા માટે. વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, ABVP.